હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, રામ રામ બધાને. વાગ્યા અત્યારના સવારના 5. હું માનવ અત્યારે નીકળી ગયા છે ગાડી ભરવા. માનવ અત્યારે પાણી ભરે છે. હા, આપણે આ ગાડી લઈને આપણે જવાનું છે રૂટ ઉપર. હમણાં તમને બતાવું આપણો રૂટ, શું કરવાનું બધું. નીકળી ગયા છીએ આપણે સવારમાં. આપણે જવાનું છે બાલાગામ ને એ બાજુ, ખેડ બાજુ, ચોરવાડ ને બાજુ. માનવભાઈને ફોન આવી ગયો હતી, ફોનમાં મથે. હા, તમે જુઓ, હા હાઈવે આવી ગયો. હાઈવેમાં ચડી ગયા છીએ. હવે આગળ જઈને બતાવું તમને. ગાડી ક્યાંય ઊભી નથી રાખવા, ભૂખ લાગી. સવારમાં ગાડી ક્યાંક ઊભી રાખે ને એટલે તમને બતાવું ક્યાં ઊભી રાખે. મિત્રો, હવે આપણે પૂગી ગયા છીએ ખેડમાં. આપણે બાલાગામ તો ઉઠી ગયા. બાલાગામ ઉઠી ગયા ને? બાલાગામ. હવે ક્યાં જવાનું છે? બગસરા. હવે બગસરા જવાનું છે ને. અત્યારે આપણે સીમમાં રખડીએ છીએ ક્યાંક બાલાગામ ટપીને. હવે ચણાનું વાવેતર થઈ ગયા છે. આ પૂગીને તમને બતાવીએ ક્યાં જવાનું છે. એ બાજુ જઈને ક્યાંક નાસ્તો પાણી કરીએ, બરોબર ને? ખરખાય હોટલ બોટલ આવે, નાસ્તો વાસ્તો કરીએ, પેટ પૂજા થોડીક જોઈએ ને. મિત્રો, આપણે બગસરા ઊભા રહી ગયા છીએ. અહીંયા જરા ગાડી ઊભી રાખી હતી, થોડુંક નાસ્તો બાસ્તો કરો. અને આ ગોવાળીઓ તૈયાર થાય છે. અહીંથી સુરત દેખાય છે એક નંબર. જોવો તમે ખાલી, હા, હાથી જેવું જનાવર ભેગું રાખ્યું. અને હવે બગસરાની બજારમાં જઈને આપણે એક લોકેશન લેવાનું છે. લોકેશન લઈને પછી આપણે કઈ બાજુ નીકળવાનું છે? પછી આપણે નીકળવાનું છે ભાઈ ચોરવા નાસ્તો કરાવી ગયો ભાઈ. હવે આ કઈનો નાસ્તો બાસ્તો કઈ કરાવતો નથી ને એમને રખડાવ્યા કરે આ ગધનો. ના હાલો, હવે આગળ મળીએ પછી. હવે આપણે ગળુથી આવતા રિટર્નમાં અહીંયા ઇન્ડિયા મોટાલે પૂગી ગયા. નાસ્તો સ્નેપની દીધા કરે. સ્નેપ બનાવવું જો સ્નેપ જ બનાવ્યા કરે. નકરી અહીંયા હોટલે બેઠા ચા પાણી નાસ્તો કરી લે, આગળ વધીએ. શું મગાવ્યું? ગાંઠિયાનો સેન્ડવીચ. કેમ મેળ કર્યો ગાંઠિયા ભેગી સેન્ડવીચનો? ભલે હાલો, તમે નાસ્તો પાણી કરીને ભેગા થાય. મિત્રો, હવે નાસ્તો પાણી કરીને ત્યાં અવાજ વધારે આવતો હતો એટલે વધારે સીટ ન કરી. હવે આવી ગયા છીએ આપણે ડ્રાઇવિંગ સીટમાં. માનવભાઈને કાઢ્યા છે બાજુમાં. હવે ગાડી હકાવશે ભાઈ. માનવભાઈ બેસે બાજુમાં. પાણી બાણી પીને હવે નીકળીએ. પછી આગળ જતા તમને બતાવું ક્યાં પૂગીએ છીએ. મિત્રો, આમાં રખડતા એવું થયું કે 2 મિનિટ મેં ધોલું ખાધું ને દાદા આમાં કેસટ થઈ. હવે ક્યાં આ ઘેડમાં રખડતા હતા ને ક્યાં ગીરમાં આવી ગયા ડોહા. આમ તમે જોવો તો વાહ ધાર આવી ગઈ ગીરની. હવે અહીંયા ગાડીમાંથી આ ડોહો લીધે જ જાય છે. તમે જોવો મીટર ખાલી 8 સિંગલ પટ્ટીમાં આ ગદનો સમજતો જ નથી. ઉડે તો જા. હા, પાછો તો કે ઉડે તો જા. આમ જોવો તમે, વાહ ધારું આવી ગઈ ગીરની. અને આ સિંગલ પટ્ટી રોડ આવી ગયો. ક્યાં ગામમાં ભૂઈ ગયેલા આપણે ખબર પડે? ચંદેળા જઈ ગયા એટલી તો ખબર પડી. 2 મિનિટ દોડું તો ખેડમાંથી સીધા ગીરમાં આવી જાય. આગળ જતા ખબર નહીં ક્યાં પૂગીએ ને કેમ પૂગીએ. ધીમે ધીમે હાયલા જઈએ. પછી જોઈએ આપણે હાલો તો પછી આગળ મળીએ. હવે મિત્રો, દાતરાણા પૂગ્યા છીએ અને હવે માવો લઈ લીધો છે. માં તો બધી મેંદેડા બંધ હતું એટલે મેં તો કાંઈ મળ્યું નહીં. માવો બાવો ખાઈએ. અને આ જો શું કરે? હા, પણ ત્યાં જાઉં ત્યાં સ્નેપમાં જ મૂતે. બીજી કઈ તારા શું કઈ આમ બોલવાનું છે? કઈ ઈચ્છા બીચ્છા? હમણાં 2 વાગે જુનાગઢ પહોંચી જવાનું. 2 વાગ્યામાં હવે આ ઉડે તો જા કરીને બે બેઠા છીએ. ઉડવાનું કાયો કા પૂગીને કાયો કા નવરું થવાની જ વાત છે, બરોબર ને? જો ઉપાડી લીધી માવો, એ કે પાર્સલ લઈ લે, ભીનો નથી લેવો. માવો બનાવીને ભાઈ માવો ખાઈ લઈને પછી આગળ વધી. આગળ હોલ્ડ કરી લીધો તો હવે સવારના 5 વાગ્યાના રખડતા અમે બધું કામ બામ પૂરું કરીને
હવે અમે પૂરી ગયા છીએ જુનાગઢ. અમારે 1 વાગ્યાનો ટાર્ગેટ હતો પણ થોડોક ટાર્ગેટ તૂટી ગયું, કલાક મોડું થઈ ગયું છે. તો એ વાંધો નહીં, એટલું બને એટલું ગઈ છે ને આવી ગઈ ને થઈ ગયું ને એવું થઈ ગયું છે. કામ બધું પૂરું કરી નાખ્યું છે, બરોબર ને? હતું એટલું જોર કરી લીધું. હવે પૂરી ગયા છીએ અહીંયા ધરાનગર પાસે પૂરી જાય. હવે જટ ગાડી પૂરી કરીને નવરા થઈને હવે ઘરે જઈને સુઈ જવાની વાત છે, બરોબર ને? હું હવે બે થાકી ગયા, બરોબર? કાલ આવી જાય લાંબી રાત થઈ ગઈ. હવે ભાઈ બોલે હાલો તો જુનાગઢમાં ક્યાંક ઊભા રહીને પછી તમને બતાવીએ, પછી ઘર ભેગા થાય. હવે આપણે ગાડી મૂકી દીધી અને કામ બધું પૂરું કરી નાખ્યું. હવે અમે નીકળી ગયા, આપણી ગાડી લઈ લીધી. હવે ઘર બાજુ વેતા થઈ ગયા છીએ. દોલતપરા યાળવાળો રસ્તો, ઘરે જઈને સુઈ જવાનો વિચાર છે. પછી ઉઠીને કમ્પ્લીટ પછી આપણે જોઈએ, પછી પ્લાન બરોબર છે નહીં, બરોબર ને? પછી ક્યાં જાય શું જાય આગળ બતાવતું, અત્યારે કાંઈ નક્કી નથી. અત્યારે ઘરે જઈને સુઈ જવાની વાત છે. ભલે હાલો હવે પછી મળશું બપોર પછી. તો મિત્રો આપણે બસ સ્ટેન્ડ આવી ગયા છીએ. આવું કંઈક લોકેશન છે, બેઠા છીએ. આવો કાનાભાઈ આવો. અમારા મહેમાન આવી ગયા, કાનભાઈ ને બધા ચા પાઈ ગયા. જો ગીલો ચા લેવો, બેઠા બેઠા બસવું જોઈશે ને એવું કરી, પછી ચા પાણી પીને કઈ આગળ. મિત્રો રાતના વાગી ગયા 11:30. આપણે હવે ઘર બાજુ નીકળી ગયા. હવે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ કાલના નવા બ્લોગમાં. અમારા કાનભાઈ તો જો ફોનમાંથી કંઈ નવરા નથી થતા. હવે કાલના બ્લોગની શરૂઆત કરશું. કાલે ગળું જવાનું હોય, કોલેજનું થોડું કામ નથી, ત્યાં જવાનું હોય, એ બધું પતાવીને કાલના બ્લોગમાં તમે જોઈ લેજો. નવા જિંદગી થાય.